ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। નિરીક્ષકો કૌશિકભાઈ વેકરિયા, અશોકભાઈ પટેલ અને ભાવનાબેન નાયકની ઉપસ્થિતિમાં ટિકિટના દાવેદારોને સાંભળવાની કામગીરી શરૂ કરાઈ છે। મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા, જેમના બાયોડેટા અને રજૂઆતના આધારે આગામી સમયમાં પ્રદેશ સ્તરે ઉમેદવારના નામની પેનલ મોકલવામાં આવશે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। મારું નામ યશદીપસિંહ ભરતસિંહ જાડેજા છે અને મેં વોર્ડ નંબર 2, 8 અને 11 માંથી દાવેદારી નોંધાવી છે। કેવો કોમ્પિટિશન છે તમારા વોર્ડ વિસ્તારમાંથી દાવેદારોનો? કોમ્પિટિશન તો અત્યારે છે, પણ હવે જોઈએ છીએ આગામી જે આપણે ચૂંટણીમાં છે એવું નિર્ણય આવે છે। પ્રશ્ન તો આપણે નોર્મલ જ પૂછવામાં આવે છે કે તમે પાર્ટીમાં કેટલા ટાઈમથી જોડાયેલા છો, તમારો શું હોદ્દો છે, એવી રીતના બધા ક્વેશ્ચન પૂછાય અને કદાચ કોઈ પણ ટિકિટ આપણને આપે છે કે નથી આપતા તો આપણે જે આપણા ઉમેદવારો જેને મળે છે એને જ આપણે જીતાડવાના હોય એવી રીતે આપણે કોન્ફિડન્સ સાથે અમે જતા હોઈએ છીએ અંદર। તો હવે જો ભાઈ પાર્ટી જે નિર્ણય લેશે એને અમે શિરોમણી ગણવામાં આવશે। અત્યારે તો આપણે કઈ કહી ન શકાય, જે પાર્ટી નિર્ણય લેશે એ આપણે શિરોમણી રાખશું। આપણે મારું નામ વૈભવી ગોર છે અને હું ગાંધીધામના 13 વોર્ડ છે એમાંથી વોર્ડ નંબર 3 જે આદિપુર વિસ્તારને આવે છે એમાં મેં મારી દાવેદારી નોંધાવી છે। ખૂબ જ ઉત્સાહ છે, કેમ કે મહાનગર બન્યા પછી આ પહેલો ઇલેક્શન છે અને આ ઇલેક્શન અંતર્ગત જે પણ મહિલા સામાન્યની સીટ છે તો એમાં જે પણ કોર્પોરેટરની ચૂંટણી જીતી અને મેયર પદ મેળવશે એવો ઉત્સાહપૂર્વક ઘણી બધી મહિલાઓએ મારી જેમ અહીંયા દાવેદારી નોંધાવી છે। ચોક્કસ જ્યાં સુધી અમને ધ્યાન છે, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે અને જે કાર્યકર્તાઓ છેવાડાના માનવી સુધી બધી સેવાઓ આપે છે એમને ચોક્કસ પાર્ટી એક સારો મોકો આપશે જે જનતાની સેવા કરી શકતું હોય એવા વ્યક્તિ।